એ છેલ્લી રાત્રિ કે જ્યારે ફોરેસ્ટ અધિકારી પોતાના પત્ની સહિત બે સંતાનોની સાથે બેસી અને જમ્યો હતો, ત્યારબાદ એને ખબર હતી કે હું મારા પત્ની સહિત મારા દીકરાઓની સાથે જિંદગીમાં કોઈ દિવસ નહીં જમી શકું. પણ એ માણસ પ્રેમમાં એટલો બધો ગાંડો થઈ ગયો, પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો કે જેને પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી. આ હત્યા એટલી બધી ક્રૂરતા ભરી હતી કે જે લોકોએ પણ આ ઘટના વિશે સાંભળ્યું એ લોકોના મનમાં એક જ વિચાર આવ્યો કે આ ફોરેસ્ટ અધિકારીને ફાંસીની સજા આપો અને એને ફાંસીના ફંદે લટકાવો, જેથી કરીને ગુજરાતની અંદર કોઈ પણ દીકરી જોડે આવું ન થાય. કોઈ પણની દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો શું એને ખરેખર તમે મારવા માટે લાવો છો? ભાઈ તમે વિચારો, ફોરેસ્ટ અધિકારીની પત્નીએ શું નહોતું કર્યું મને એ તમે કહો. સવારે ઉઠે, આ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કામલા તો ઉઠ્યો ન હોય એની પહેલા તો એના માટે ચા બનાવે, નાસ્તો કરે, પછી તો એ ફોરેસ્ટ અધિકારીને ઉઠાડે, ત્યારબાદ એ ફોરેસ્ટ અધિકારીને નાસ્તો કરાવે, જમવાનું બનાવી આપે, ત્યારે એ અધિકારી પોતે ક્યાં જાય? પોતાની ડ્યુટી ઉપર જાય. ત્યારબાદ એ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કામલાના માતા પિતાની સેવા કરવી, ત્યારબાદ એને પોતાનું જીવન જીવવું. સાહેબ તમે વિચારો, ઘરનું કામ કરવું, કચરા પોતું, જમવાનું બનાવવું, બાળકોને રેડી કરીને સ્કૂલમાં મૂકવા. સાહેબ એક પત્ની માટે આ બહુ મોટી વાત કહેવાય. અને છતાં એ બધું કર્યું, એની ફરજો નિભાવી, પણ આ એક રાક્ષસ જેવા માણસે કે જેને પોતાની ફરજ બિલકુલ પણ ન નિભાવી. જો કે કર્મ કોઈને છોડતું નથી અને આજ નહીં તો કાલે કર્મનો હિસાબ આ ફોરેસ્ટ અધિકારીને આપવો પડશે. અહીંયા તો એ સુખી તો નથી થવાનો, જેલના સળિયા પાછળ જશે, પરંતુ ભગવાનના ઘરે પણ સુખી નહીં થાય. કેમ કે એની પત્ની એની માટે બધું કર્યું હતું, પણ આ માણસે પોતાની પત્ની માટે કાંઈ પણ ન વિચાર્યું. કદાચ જો એને એવું વિચાર્યું હોત કે મારી માટે મારી પત્ની શું નતું કર્યું, જો એટલું વિચાર્યું કે શું કર્યું તું, તો પણ કદાચ હત્યા કરતા પહેલા 10 વાર વિચારો. પણ આ માણસની બુદ્ધિ ક્યાં ગઈ ખબર નહીં. ભણ્યો પણ ગણ્યો નહીં ભાઈ, કેમ કે જો કદાચ ભણ્યો હોય તો એની અંદર ઘણી બધી બુદ્ધિ હોવી જોઈએ, પણ આ માણસ એટલો બધો ભણ્યો કે એની બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ. તો ખરેખર ઘર હોય ત્યાં ઝઘડા થાય, બધું થાય, પ્રેમ પણ થાય, પણ આવો પણ પ્રેમ ન થવો જોઈએ કે તમારા પરિવારની તમે હત્યા કરી નાખો. ભાઈ જો કદાચ આ ફોરેસ્ટ અધિકારી પોતાની પત્નીને કીધું હોત કે મારે પેલી છોકરી જોડે, બીટગાર્ડ જોડે મારે પ્રેમ છે, એની વગર હું નથી રહી શકતો, તો કદાચ પોતાની પત્ની એને સમજાવત કે આપણે બી બાળક થયા, આપણે આમ થયા, આપણે મમ્મી પપ્પા જોડે રહેવાનું, ઘણું બધું સમજાવ. પણ એ ફોરેસ્ટ અધિકારી શૈલેષ કામળે પોતાની પત્નીને કીધું હોત ત્યારે આ બધું હોત, પણ પોતાની પત્નીને કીધું નહીં ને ભાઈ. કીધું હોત તો સાહેબ કદાચ આનો ફેસલો પણ આવી ગયો હોત, પણ કીધું નહીં. એટલે હંમેશા માટે દુઃખ આવે તો તમારા મા બાપને સૌથી પહેલા કહેજો, તમારા મા બાપને કહેજો, જેથી કરીને તમારા મા બાપ તમને હિંમત આપશે. તમારા મા બાપને ન કહી શકો તો તમારા નજીકના સંબંધીને કહેજો, જેથી કરીને તમારું ટેન્શન પણ દૂર થાય અને એનું સોલ્યુશન પણ આવી જાય. કેમ કે મરવાથી, કોઈને મારી નાખવાથી સોલ્યુશન નથી આવવાનું. તો બસ વિડીયોના માધ્યમથી આપણે બધાને એટલું જ કહીએ કે કોઈ પણની દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો એની સારી રીતે સેવા કરો અને એને કોઈ પણ જાતનું દુઃખ ન પડે, એને ખાસ તમે ધ્યાનમાં રાખો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.